કળયુગનો માણસ બહુ થાક્યો છે. હું ઘણી વાર કહું, એટલો બધો થાકી ગયો છે માણસ. અને થાકેલો માણસ વિખાઈ જાય, પીખાઈ જાય, ભ્રમિત થઈ જાય, એને જીવન જીવવામાં ક્યાંય રસ્તો ન મળે. આ આત્મહત્યા જે થાય છે ને એનું મૂળ કારણ આ છે કે અંદરથી માણસ એટલો બધો વલોવાઈ જતો હોય કે એને દુનિયા બેકાર લાગવા માંડે છે. પણ જો એને આવો સત્સંગ મળી ગયો હોય, જો એને આ સત્સંગનું પોષણ મળી જાય તો એ માણસ જીવી જતો હોય છે. ઘણા લોકો કહે છે કે આટલા બધા ખર્ચા ન કરાય, પણ સાહેબ આવડા ખર્ચાની અંદર જો એકાદી જિંદગી બચી જાય ને તોય આપણી રામકથા સફળ થઈ જાય છે. કથા આ કરે છે, કથા નિતાંત શાંતિનો અનુભવ કરાવે છે મેરે ભાઈ બહેન. કથા થાકને ઉતારે છે. માણસ થાક્યો એવું નથી લાગતું. કોઈ પોતાના કામથી થાક્યો છે, કોઈ પોતાના ક્ષેત્રથી થાક્યો છે. અરે કોઈ માણસ પોતાનાથી થાક્યો છે અને કોઈ માણસ એની જિંદગીથી થાક્યો છે. એને ક્યાંય બહાર નીકળવાનો માર્ગ નથી મળતો સાહેબ. અને કળયુગી માણસ, વિખાઈ ગયેલો માણસ, ભીખાઈ ગયેલો માણસ, ભટકી ગયેલો માણસ, સંગત ફેર થઈ ગયેલો માણસ જો કથાની અંદર આવે તો જીવી જાય છે. શું કામ? કથા જીવનના થાકને ઉતારે છે.